નમસ્કાર મિત્રો, હું છું સંદીપ કોરાટ. હવે જો કે હું કોઈ દે સોશિયલ મીડિયામાં કંઈ વિડીયો કોઈ દે બનાવતો નથી, કોઈ દે લાઈવ નથી થતો, પણ આજે મને એમ થયું કે એક વિડીયો મારે બનાવવો જોઈએ, એટલે એક વિડીયો બનાવું છું. હમણાં આપણે અત્યારે ગુજરાતમાં હાલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, તો એમાં વાત કરવી છે ગારિયાધારની. 2 દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો. ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય ભાષણ કરે છે, ગારિયાધારનો વિકાસ કાંઈ નથી થયો, ગારિયાધારમાં આમ નથી થયું, ગારિયાધારમાં તેમ નથી થયું. અરે ભાઈ, તમે 30 વર્ષ ધારાસભ્ય રહ્યા, 30 વર્ષમાં તમે શું કર્યું? અને આજે જે 2 વર્ષથી ધારાસભ્ય છે એની પાસે કામ માગે છે કે 2 વર્ષમાં શું કામ કર્યું એણે. એમ બીજું કે ભાઈ એવું કે જ્યારે ગઈ વખતે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આપણને બધાને બધું કે ભાઈ ધારાસભ્ય બનશે એટલે 50 લાખ રૂપિયા ઘરના વાપરી નાખશે. અરે ભાઈ, અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ નેતાએ ઘરના પૈસા વાપર્યા નથી અને વાપરવાનાય નથી. આજે તમે 30 વર્ષમાં શું કર્યું એનો હિસાબ તો ગારિયાધારની જનતાને આપો. ગારિયાધારની જનતાએ તમને ખોબલે ને ખોબલે મત આપ્યા, 30 વર્ષ સુધી ધારાસભ્ય રાખ્યા, તમે શું આપ્યું? અને આજે 2 વર્ષથી જે ધારાસભ્ય બન્યો એની પાસે તમે હિસાબ માગો છો, એની પાસે કામ માગો છો. બીજું કે ગારિયાધાર નગરપાલિકામાં અત્યારે ભાઈ એવું કહે છે કે 6 કરોડ રૂપિયા પડ્યા છે. 6 કરોડ પડ્યા છે. અત્યાર સુધી ગારિયાધાર નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, તો ભાજપના શાસનવાળાએ કેમ પડ્યા રહેવા દીધા? કેમ કે વાપર્યા નહીં લોકો માટે? એ તમારી જવાબદારી આવે છે. તમે અત્યારે ઠીકરો આની ઉપર ફોડો છો. શરમ આવવી જોઈએ, તમને શરમ આવવી જોઈએ. એક દિવસના સમયે ગારિયાધાર મિની સુરત કહેવાતું હતું. જ્યારે તમે ધારાસભ્ય બન્યા ને એ સમયમાં મિની સુરત કહેવાતું હતું. પાણીના હિસાબે ગારિયાધારમાં રોજગાર ધંધા ભાંગી ગયા. તમે એ તો વિચાર કરો, 30 વર્ષમાં તમે ગારિયાધારને પાણી નથી આપી શક્યા. અને અત્યારે તમે 2 વર્ષ જે ધારાસભ્ય છે 2 વર્ષથી એની પાસે તમે કામ માગો છો, તમને શરમ આવવી જોઈએ. ગારિયાધારના લોકો હવે સમજ્યો, જાગી જાજો. આ 30 વર્ષના હું વિકાસ થયો છે એ જોઈને આ વખતે મતદાન કરજો. ખાસ તમને એક નમ્ર અપીલ કરું છું કે આ વખતે ખાસ એટલે ખાસ ધ્યાન રાખીને મતદાન કરજો. જે વ્યક્તિ આપણને કામ ન હોય ત્યાં મતદાન કરજો, પક્ષને નહીં જોતા. આ લોકોએ કાંઈ જ કર્યું નથી અત્યારે 30 વર્ષમાં. અને કોર્પોરેશન નગરપાલિકામાં એની સત્તા હતી 30 વર્ષ. ભાઈ પોતે ધારાસભ્ય હતા અને અત્યારે પાછા હવામાં અવાજ ત્યાં મારે છે. તમે વિચાર કરો. એટલે ખાસ નમ્ર વિનંતી છે, આ જોઈને મતદાન કરજો. જય હિન્દ, જય ભારત.